ચાલો સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા સીસી મહેતા ઓડિટોરિયમમાં સાંસદ દ્વારા આયોજિત ખેલ મહાકુંભના સમાપન પ્રોગ્રામમાં ડીઓ કેજે ક્લાસ 1 અધિકારી છે જે બીજેપીના નેતાને જાહેરમાં પગે લાગ્યા અને ભાજપના કાર્યકર બની ગયા છે તેવો આક્ષેપ કરી તેના વિરુદ્ધમાં એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર અને આંદોલન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીઓ કચેરી મુકેશ પાંડેને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે આપ ક્લાસ 1 અધિકારી છો અને આવી રીતે તમે ભાજપના કોઈ નેતાને પગે લાગો તે યોગ્ય નથી અને સાથે જ માફી માંગવાનો પણ વિડીયો જાહેર કરે। જે રીતે જોશો કે જિલ્લા શિક્ષણ અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે, તેઓના ચરણ સ્પર્શ કરે છે, આ કેટલું યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ દેખાય છે કે આ ભાજપના જ પિટ્ટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુ। અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ, ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જઈને પગ પકડો। આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે, ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે। એટલે આજે એનએસયુઆઈ જે છે અહીંયા માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો।